એવું છે એટલે ગુરુ જ્ઞાન તમારે જોતું હોય તો ગુરુ પાસે જવું પડશે. આ 33 કરોડ દેવતાશયમાંથી એક પણ તમને જ્ઞાન કરાવે નહીં. આ સંતોના પુરાવા છે. અને મહિલા હોય તો બતાવો, આ સંતો એથી ખોરી કાઢી એવો કોઈ દાખલો છે? એટલે ગુરુની એટલી ઉપમા આલવામાં આવે. હા, એટલે ગુરુ કરો તો પછી એ રીતે રહેવું પડશે. હા, નહીં તો પલ્લમાં 84 આવી જાય છે. નારદ ને આવી જેલી ગુરુ કર્યા કર્યો સફર, તરત જ કીધું તારી 84 નહીં મટે. લો કર્યા સપન પણ શબ્દ થયો, ગુરુ મહારાજ તરત નક્કી કરે તારી 84 મટે. જોવો તો ખરા. પછી આપણે ગુરુને જેમ તેમ વિચારીએ, જેમ તેમ બોલીએ તો 84 મટે કે પછી આવે? ગુરુને તમે શું સમજો એમ? આ વાત ખૂબ વિચારવાનું. કઈ ભવસાગર કરવું હોય, કઈક આગળ પહોંચવું હોય તો બધાની અંદર કમ્પ્લેટ ભરીને ચાલવું પડશે. અને આપણા અંદર જે કંઈક આ હરી બધું કાઢી નાખવું પડશે. પછી તમે એમ પ્રખ્યાત થશે કે નહીં અમુક ભાઈ અરે હે જોવો જોઈ પછી જગતની અંદર ડંકો વાગી જાય. પણ આ બધું તારા મારા કોન્યા વાળાથી તમે નીકળી જોતા ની નોમો ફોફો મારશે તો તમારો અમારો મેળ પડશે. જે કરે એ કરવા દો એમને, એમાં હું કા ભાગ લો તમે? હે, એનું કર્મ એને છોડવાનું નહીં. હા, ભલે ભગવાન હોતા પેલા. હા, રામ રાજાએ જ્યારે વાલીને માર્યો, કૃષ્ણ અવતારમાં એમને મરવું પડ્યું. હે, કર્મ કોઈને છોડે નહીં. ભલે જીવ ગમે તો જાય, પણ કર્મ એનો પીછો. એમાં હું ભાગ લેવાનો આપણે? હે, ખૂબ પ્રેમ ભાવથી ભક્તિ કરો, ગુરુ પ્રત્યે પ્રેમ રાખો, ભાવ રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અમારે કિરણ મહારાજને. આજે આખો દિવસની અહીંયા સેવામાં ઉભા પગ હતા. અને અમારે ઠેઠ આ બાજુથી આયા ભાઈઓ એ પણ શું કરવાનું છે, કેમ છે, આવું બધું આપણે વિવેક કોઈ રાખવાનો હોય. એ કે છે કરશે એ પીનભાઈ, એ હું આપણે નહીં. આ તમારી સમજણ કાચી પડે. આપણે બધા હળી મળીને આ બધું તરત એને વિવેક કરીને બતાવવાનું હોય ને ભજન ચાલુ થઈ જાય એવું કરવાનું. આ મોડું થાય એ પણ તમારે ધ્યાન રાખવાનું. આવું બધું થોડું મારે સમજાવવાનું થાય. હાલો વ્યવસ્થા આવી જવા જોઈએ તમારા અંદર બધાને. અહીંયા જેવું નહીં ગમે તો ફટાફટ આપણે જે કરવાનું એ કરી નાખવાનું. બોલીએ સદગુરુ મહારાજ રહોડો અમારા તો 4 વાગ્યાનું બની છે, પણ ખનારા જોઈએ ને આયા તા મોડા પાડો નથી ગયો. બોલીએ સદગુરુ મહારાજ એમ આગળ શું કહેશે બાપુ? વચને વરી જાય એ શું થઈ જાય કીધું ને? બોલી ગયો, બોલો. વચને વરાય, હા, વિશ્વથી ન્યારો થઈ જાય તો આપણે આલુ જ કરવાનું. બીજું ની જેના એનો વાંધો નહીં. વચન પરખાઈ જાય તો ભગવાન પરખાઈ જ જશે. એ બીજું પાછો પરખવાનો આવશે નહીં. અને 100% તમારી કિંમત થશે. પણ બોલો એમ કરવું પડશે તો પાછું. હા, પછી ભલે ગમે એ થઈ જાય. હા, આ તહેવારો ને આવું છું પછી વાદળ ચડી હોય કહેવા. હા, તે જીનો છોટા ચાલુ થઈ જાય, મેં તૈયાર હોય થયેલો. આ વચન તમારું 100 બારે હું પાછો પડી ગયો. આ વચન પારો કે વિશ્વથી ન્યારો બની છે. અહીંયા પરીક્ષા થાય ને અહીંયા પાસ થવું પડે હોય. પછી ભલે નંદી આવી જાય તો એને ઊભી રહેવું પડે. આપણે જ પોતે પરીક્ષા કરવાનું, કૂદી પડવાનું, ઊભી રહેવું પડે નહીં. વચન તમારું વાંચવું હોય તો. રાતો અંધારી સતીને વાયકો આવી, ઝરમર મેવલો વર્ષો. હે, નંદી આવેલી ભરપૂર અને ઘોડિયામાં નાનો બાળક હતો. આપણે કશું નહીં તેવો પાછા પડી એકલા જ જવા હોય તેવો. બાવડે ગાડીઓ બધું હે, એમને હોળામાં એમ હાથમાં બાળક હતો કે મારે ગમે એમ થાય, મારે બાયક આવેલી છે, ગુરુનું વચનનું પાલન કર. જમનો પગ એમ નંદીમાં મૂક્યો, જગ્યા દીધી. વિચાર કરો, વચને વૈરાય ને આપણે 100 ટાણા રહી જાય.
બોલો સદગુરુ મહારાજનું જય. અને ઘણા કામ થામતા હો બોનો કાઢે ને અત્યારે તું તો પણ બાજી છે ને કોની વારવાનું આવી છે ને જૂઠું નહીં બોલતા સાચું જ કહેવાનું જે હોય જૂઠું બોલો એ બહુ મહાન મોટો પાપ છે. હા જે હોય એ સાચું કહી દેવાનું. બોલે સદગુરુ મહારાજ. આગળ શું કહે છે બાપુ? વિશ્વથી ન્યારા હે વચન વર્યાય વિશ્વથી ન્યારા થઈને દેવો હોય આ બધા રોમ બની ગયા, કૃષ્ણ બની ગયા, રોમાપીર બની ગયા, એ વચન વરી ગયા. વચન વરાય એટલે કાઠું પડે. હા અઘરું છે એટલે સંતો કીધું ભક્તિ ખોંડા કેરી ધાર એમે જેને ખાધો માર એ તો ઉતર્યા ભાવ. આ તો માર ખાવાની કે સીધી સીધી જ જોઈએ કે નહીં મેર પડે. હા આ પેલી મૂર્તિઓ કેવી મૂર્તિઓ ઘડે ખમવું પડે કે એ તો ગુરુ મહારાજને ખબર હોય માપની કાકડી કાઢે વધાનો થોડો કાગડો કાનો વધારે તપાસીને પૂરું પડે. એટલે ગમેલી સીની મારે ગમેલી હથોડી મારે માપની ડાગરીઓ કાઢે કેમ કે એને એ રૂપમાં લાવવાની હોય. માતાજી બનાવવાની હોય, ભાતીજી બનાવવાનું હોય, રામદેવજી બનાવવાનો હોય. એવો ઘાટ ઘડતા જાય એવો ઘાટ ઘડી દે અને પછી એવો કલર પૂરી દે અને પછી આવું કઈક મંદિર હોય કઈ ગોઠવી દે. પ્રાણ પ્રતિષ્ઠા નાખે પાછામાં પ્રાણ નાખે પણ એ ટકમ છે એ ખબર નહીં મને પણ એવું કે એમ. પણ અમારે એક બાજી એવું કહેતા હતા પ્રાણ પ્રતિષ્ઠા કરે પછી સમય પછી એટલે એ મૂર્તિ બની જાય પછી એમ કહે અને એમાં પાછું અમુક પથરા છે ને અવરા ફાટે. અવરા એટલે તાલ વગરના એની મૂર્તિ ની ગળાય કે નહીં કશું નહીં એવું થઈ જાય ને એને હો પણ કારીગરો એવું કે આને ગમે તો ગોઠવી દો લાગે એને પગોઠિયામાં ગોઠવી દે. પછી પગોઠિયામાં ગોઠવી દે એટલે એને હો કોમલ લગાડી દે અને પેલી મૂર્તિ ઘડાઈ વેઠ્યું એને પ્રોપર કલર પૂરે આમ બોલું એવી થઈ જાય. અને આવા અમારા ભક્તો જાય અને પછી ફૂલ લઈ જાય, હાર લઈ જાય, કઈક 10 રૂપિયા મેલા ને આમ કરે, આમ હાથ જોડે ને આમ કરે. પછી તો બધા તો ચડીને જાય એટલે પેલા પથરા પર જ પગ મેલે ને પગોટિયા પર એ પથરો કરાયો કે ગોંગેરો કે પછી આ કેવું આવું કે બધું કઈ એક જ પથરામથી બનીને આપણે બધા કે આપણને કે ઉપર પગ મેરી જાય અને પેલા હાથ જોડે કે હું તને મેલે કે પગવામાં કે કોઈને 10 રૂપિયા જેમ કે આ કેવું આવું કે પછી મૂર્તિ ગોંગરી કે ઈર્ષા મત કર તને હો ગડતા હતા પણ અમરો ફાઈ ગઈ હેંગ ગોઠવું પડે કે બોલે સદગુરુ મહારાજનું જય. એટલે ગડવાન દેજો ગુરુ મહારાજ અવરું ની ફાટાડે તમને બરાબર. હા જઈની હથોડી મારે તઈ લગાવવા જ દેજો. એક દાડે મૂર્તિ જેવી બનાવીને આ જગ્યા પર ગોઠવી દેશે. આ ગુરુ મહારાજની તાકાત છે.